નમસ્કાર, હું પાર્થ ગેલહોર અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। દાહોદ જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લાના બોરડી ઇનામી ગામમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન આશરે 45 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી અચાનક દૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ યાદી આવી, આની અંદર એક પણ નામ નથી। મારે શું માનવું હોય? 2 તારીખે હાલમાં 2 તારીખે જાહેરનામું થાય તો માણસને મતદાનનો અધિકાર કોને છીન્યો? તમે ચોખ્ખું દેખાય કે 45 નામ પર 7 નંબરનું ફોર્મ ભરાયું હશે તો આપની કચેરી દ્વારા ડિલીટ કરવામાં આવ્યા। 7 નંબરનું 1 મિનિટ 7 નંબરનું ફોર્મ જ્યારે ભર્યું તો અરજદારની સહી કે ડીએલઓની સહી વગર ભરાતું નથી। તો અમે કેવી રીતે મારા 45 મતદાર દાહોદના 132 વિધાનસભામાં ફક્ત ને ફક્ત મારું 110 નંબરનું બૂથ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યું? એમાં કોની ભૂલ છે? જે તે અધિકારી, અને હું પિટિશન બી કરીશ સાહેબ। મને જો મંગળવારે ન મળે હું મારે જાતે આત્મવિલોપન કરીશ। આ આપની કચેરીમાં આપ અમારા માય બાપ છો અને તમારી સામે અમે રજૂઆત આ તમામ મીડિયાકર્મી અને આ મતદારો સામે હું તમને એક હાથ જોડીને વિનંતી કરું, મારા 45 નામ મને કાલ સાંજ સુધીમાં એની કોપી ખાતરીપૂર્વક અમને કોપી મળવી જોઈએ અને કાં તો અમે મંગળવારે હું આત્મવિલોપન કરીશ। આ બધા નાટકબાજી કે સ્ટન્ટ નહીં કરું। આપશ્રીને ધ્યાન દોર્યું ને આપને અમે આપની કચેરી સુધી આવ્યા પણ અમારો હક અને અધિકાર ન છીનવાય એ આપ સાહેબને વિનંતી। નમસ્કાર મિત્રો, હું છું પાર્થ ગેલોન। તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હાલ આપણે આવી ગયા છે દાહોદની અંદર, દાહોદ પ્રાંત કચેરીની અંદર જે દાહોદ જિલ્લાના બોરડી ઇનામી મુકામે જે એસઆઈઆરની કામગીરી ચાલતી હતી ત્યારે અંદાજિત એસઆઈઆરની કામગીરી મુજબ 45 થી 50 નામોની વચ્ચે ડિલીટ થયેલા છે। તે અંગે ત્યાંના આગેવાનો રજૂઆત લઈને આવ્યા છે અને એમને પૂછીએ એમનું શું કહેવું છે। જાણીએ। પારસિંગભાઈ બિલવાડ। શું પ્રશ્ન હતો આપણે? અમારે એસઆઈઆર બાબતે જે સરકારે કામગીરી સોંપી એના વિશેષમાં અમને 132 વિધાનસભામાં 331 બૂથ આવે છે। હવે એમાં અમારા 45 મતદારો આ લોકોએ ડિલીટ કર્યા છે। હવે અમને 19/2 જ્યારે ધ્યાને આવ્યું તે વખતે અમે પ્રાંત સાહેબ, એઆરઓ, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, મામલતદાર સાહેબ જોડે। એમને પછી અમને ખાતરી આપી કે તમારા નામો અંદર 6 નંબરના ફોર્મ ભરવાથી ઉમેરાઈ જશે। એના અનુસંધાને અમારે 4 દિવસ પહેલા 132 વિધાનસભામાં જ્યારે આખરી પ્રસિદ્ધ યાદી જ્યારે થઈ ત્યારે અમે લોકોએ યાદી ચેક કરી। હવે યાદી ચેક કરી તો 331 બૂથમાંથી ફક્ત ને ફક્ત 110 નંબરનું બૂથ બોરડી ઇનામી 110 નંબરનું બૂથ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યું અને 45 વોટરો કઈ રીતે કાપ્યા? અગર જો સરકારે સાચી માહિતી લીધી હોય તો 7 નંબરનું ફોર્મ કોને ભર્યું? હવે આ તમામ જે સાથી અને આ બહેનો અને આ ભાઈઓ જે છે એ તમામ વોટરો છે। અહીંયા રાજકીય સ્ટન્ટ નથી। અમે વારંવાર અધિકારીઓને કહ્યું છે કે ભાઈ અમારા 45 નામો કેમ કાઢવામાં આવ્યા? અમને અહીંયા આશ્વાસન મળ્યું, ઓફિસ દ્વારા આશ્વાસન મળ્યું, છતાં બી છેલ્લી ઘડીએ અમારે સામે ઇલેક્શન આવે છે તો મારા 45 વોટરોને કાયદેસર કોઈ રાજકીય પાર્ટીનો હાથો બનીને અમારા 45 નામ એક જ પરિવારના ફક્ત ને ફક્ત બિલવાડ પરિવારના કેમ ડિલીટ કરવામાં આવ્યા? 110 નંબરના બૂથમાં ફક્ત બિલવાડ પરિવાર કેમ? એટલે તમે રાજકીય કિન્નાખોરી રાખી અને 7 નંબરના ફોર્મમાં જેને ભર્યું, જેને સહી કરી, બીએલઓ હોય, એઆરઓ હોય કે જવાબદાર અધિકારી હોય, એમની સાથે જો અમને હાલમાં 5 વાગ્યા સુધી નહીં મળે તો મંગળવારે અમે આ જ કચેરીમાં આત્મવિલોપન કરીશું, આ જ કચેરીમાં। અને બીજા નંબરમાં અમને સાહેબે હાલમાં પ્રાંત સાહેબે અમને ખાતરી આપી છે કે 5 વાગ્યા સુધી તમને તમારા નામો અંદર સબમિટ થયા છે કેમ એ પ્રિન્ટ અમે મારા 2 માણસો અહીંયા મૂકી ગામના અને હાલમાં કચેરીમાં ચેક કરીએ છીએ। અમે વેટ કરીએ 5 વાગ્યા સુધી કે અમને સારી અને મારા સાચા નાગરિકો ન છીનવાય એમનો વોટનો અધિકાર, એના માટે અમારી ફક્ત ને ફક્ત લડત છે। જય હિન્દ। આપનું નામ? પારસિંગભાઈ બિલવાડ।
આ મામલે હવે પ્રશાસન શું નિર્ણય લે છે અને ગામજનોની માંગ કેટલી હદ સુધી સ્વીકારવામાં આવે છે તે જોવાનું રહ્યું. હાલ માટે એટલું જ. આવી જ તાજી અને સાચી માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે. હું પાર્થ ગેલહોર, કેમેરામેન સાથે, દાહોદ.